છે અપાર્ટમેન્ટ પણ લાગશે તમને બંગલા જેવો, કેમ કે હું અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં પણ ફર્સ્ટ ફ્લોર પર ઊભો છું અને આ પણ આ એપાર્ટમેન્ટનો એક ભાગ જ છે. જી હા, રાજકોટના સૌથી વિકસતા અને ધબકતા એવા નવા 150 ફીટ રિંગ રોડ પર આખો પ્રોજેક્ટ પેન્ટ હાઉસીસનો છે અને અહીંયા તમને ઓપ્શન્સ મળશે પેન્ટ હાઉસીસના, મતલબ 1465 કાર્પેટથી 2000 પ્લસ કાર્પેટ સુધીના 5 ઓપ્શન તમને મળશે. જો તમારે હવામાં બંગલો લેવો હોય અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, તો અમારો કોન્ટેક્ટ કરો. આ એપાર્ટમેન્ટ તમારા માટે જ છે. વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. આ લક્ઝરિયસ અને એફોર્ડેબલ પેન્ટ હાઉસીસની તમને વાત કરવી છે. અહીંયા તમને ટોટલ 2 ઓપ્શનમાં તમને સાઇઝ મળશે, મતલબ કે 3.5 BHK અને 4.5 BHK. 3+ તમને 2 ટાઈપના કાર્પેટ મળવાના છે, 1465 એન્ડ 1485. તો તમને 4+ તમને મળવાના છે 1830, 1953 અને 2051. અત્યારે જે હું ઊભો છું એ 1953 કાર્પેટનો આ એપાર્ટમેન્ટ છે. બિલ્ડરે સરસ મજાનું આ સેમ્પલ ફ્લેટ બનાવેલો છે. અહીંની ખાસ વાત કે આપણે હવામાં બંગલો લેવાની વાત કરી, તો હવામાં બંગલો તો આપણે લેવો જ છે, પણ પગ ન ચાલતા હોય તો શું ઇશ્યુ થાય? તો આપણે બંગલામાં ના રહી શકીએ, એટલે જ આપણે એપાર્ટમેન્ટમાં મૂવ થતા હોય. તો આ એપાર્ટમેન્ટની એ ખાસિયત છે કે દરેક ફ્લોર પર તમારી પર્સનલ લિફ્ટ ખુલે છે. એક ફ્લોર ઉપર 4 એપાર્ટમેન્ટ મળશે, 8 વિંગ્સ છે, જેમાં 4+ની 4 વિંગ અને 3+ની 4 વિંગ. તો દરેક ફ્લોર પર તમને 4 એપાર્ટમેન્ટ છે અને બધાને પોતાની પર્સનલ લિફ્ટ છે, અને એ પણ પેન્ટ હાઉસના બંને ફ્લોર માટે. તો ચાલો આપણે આ ટૂર કરીએ 4+ BHKના આ સેમ્પલ ફ્લેટની. તો હમણાં જ મેં વાત કરી એમ, તમે જેવા અહીંથી એન્ટર થાવ એટલે અહીંયા તમારી પર્સનલ લિફ્ટ ખુલે. સેમ લિફ્ટ તમારી ઉપરના માળે પણ ખુલશે. તો હવે એના પછી આપણે વાત કરીએ તો આ લિવિંગ એરિયા છે, એકદમ મસ્ત યુઝ છે અને ફૂલ સાઇઝનો છે, મતલબ કે ડબલ સાઇઝનો જે લિવિંગ એરિયા છે એના લીધે તમને હવા ઉજાસ, તમે આ કર્ટેન જોશો એના પરથી આઈડિયા આવશે કે અહીંયા કેટલી બધી લાઇટ્સ તમને મળશે. અને આ દરેક એપાર્ટમેન્ટને આ જ સાઇઝ મળવાની છે. એના પછી વાત કરીએ તો એની બાજુમાં ડાઇનિંગ સ્પેસ છે, વોશ બેઝિન છે અને કિચન છે. કિચનની બાજુમાં યુટિલિટી વોશ એરિયા છે. કિચન એકદમ વાઇડ બનાવેલું છે. અહીંયા જે બિલ્ડરે ડિઝાઇન કર્યું છે એ એક સેમ્પલ ફ્લેટ છે. તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની એડવાઇસ મુજબ તમારું કિચન, ડાઇનિંગ સ્પેસ, લિવિંગ બધું તમે સરસ રીતે સજાવી શકો. તો તમને આ 4+ BHKમાં નીચે તમને 2 બેડરૂમ મળવાના છે. એક લિવિંગ એરિયાની આ બાજુ, મતલબ પાછળ, અને એક લિવિંગ એરિયાની સામે. ઉપર પણ તમને 2 માસ્ટર બેડ મળવાના છે અને એક કોમન સિટિંગ એરિયા છે. જે આપણે 4+ BHKની વાત કરીએ છીએ એ જ ત્યાં તમને મળશે, કે જેવા તમે અહીંથી સીડી ચડીને અથવા તો લિફ્ટથી ઉપર જાઓ એટલે તમને તરત જ ત્યાં એક સિટિંગ એરેન્જમેન્ટ કરી શકો એવી જગ્યા પણ અહીં આપવામાં આવેલી છે. એટલે જ આને 4+ અને 3+ BHK આપણે કહી શકાય. તો ઉપરનો જે માસ્ટર બેડરૂમ છે ત્યાં તમને એક સ્ટેન્ડિંગ અને એક સિટિંગ મોટી બાલ્કની મળવાની છે. તો સેમ લિવિંગ એરિયામાં પણ એકદમ હ્યુજ, સુપર મોટી, ત્યાં તમે કાંઈ પણ ફ્લાવર એરેન્જમેન્ટ કરી શકો, તમે કાંઈ પણ તમારો હિંચકો મૂકી શકો, સિટિંગ એરેન્જમેન્ટ કરી શકો એવી મસ્ત હ્યુજ મોટી બાલ્કની પણ આ બિલ્ડરે અહીં પેન્ટ હાઉસમાં આપેલી છે. બહુ બધા ક્લાયન્ટ્સ મને કોલ કરીને પૂછે કે અમારે સાઇઝ તો મોટી જોઈએ છે પણ પ્રાઇસ નાની જોઈએ છે. તો મોટી સાઇઝ અને નાની પ્રાઇસ માટે આ એપાર્ટમેન્ટ એવા જ મારા કસ્ટમર માટે બનેલો છે. નવા રિંગ રોડ પર તમે કટારિયા ચોકડીથી આગળ આવો એટલે મુંજકા જે ક્રોસિંગ આવે એની વચ્ચે આ એપાર્ટમેન્ટ આવેલો છે. આ બાજુ એક 100 ફૂટનો બહુ મોટો યુઝ રોડ, જે નવો ઘણા બધા લોકો રાજકોટવાસીઓ, આપણા રાજકોટિયન્સ ફરવા આવે છે એ છે. આ બાજુ તમારો 150 ફૂટ રિંગ રોડ છે ને એની વચ્ચે આ પ્રોજેક્ટ આવેલો છે. આ પ્રોજેક્ટની અંદર તમને ઘણી બધી એમેનિટીઝ પણ મળવાની છે અને એ પણ બધું અફોર્ડેબલ પ્રાઇસમાં છે. ખાસ ફરીને એટલે કહું છું કે જેને 2000 કાર્પેટ જોતો હોય, 1500 કાર્પેટ જોતો હોય, તો એવા બધા કાર્પેટમાં પણ તમારા બજેટમાં સેટ થાય એવો આ પેન્ટ હાઉસનો પ્રોજેક્ટ છે.
અને હા, હવે એમેનિટીઝની વાત કરું તો અહીંયા ઘણી બધી એમેનિટીઝ છે. ક્લબ હાઉસ છે, જેમાં તમને બેન્ક્વેટ હોલ મળશે, એક લોન એરિયા છે કે જ્યાં તમે પાર્ટી પ્લોટ કહી શકાય, જીમ છે, નાનું થિયેટર છે, બધું જ છે અહીંયા. ઓલ ટુગેધર બધી જ ફેસિલિટી અહીં અવેલેબલ છે. તો તમારા જ ઘરમાં તમારી લિફ્ટ ખુલતી હોય, બંગલા જેવો એપાર્ટમેન્ટ હોય, હવામાં તમને બંગલો મળતો હોય, આ બધું જ તમને અફોર્ડેબલ પ્રાઇસમાં મળતું હોય, તો આ એપાર્ટમેન્ટની જે આ સેમ્પલ ફ્લેટની તમારે ટૂર ચોક્કસ કરવી જોઈએ. અહીંયા આવીને વિઝિટ કરો અને અમે તમને આ મસ્ત ડીલ કરાવી આપીશું. સો સ્ટે ટ્યુન વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.